દોસ્તો ટ્રાફિકમાં અત્યારે આવ્યા છે, રોડનું કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. જો ખડાડ 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 ખડાડ. ચાલો નીકળી ગયા પાછા. પુલનું કામ ચાલી રહ્યું હતું. હવે આવશે તુમકુરુ કરીને ગાવ. તુમકુરુ ત્યાંથી વાળી લેવાની. બેંગ્લોર રહી જશે અહીંથી દૂર 50 કિલોમીટર, અને તે પહેલા વાળી લેવાની છે. મૈસૂર રહ્યું છે 162 કિલોમીટર લેવાની છે આ સાઈડ દોસ્તો. અનલોક રોડ આવે છે, કંઈ ખબર પડતી નથી. મેં ફરકું જોવું પડશે કે બતાવે તો છે. આગળથી રાઈટ. પહેલે પહેલા જીજે, પછી એમ, પછી MP, પછી MS, અત્યારે KA, અને પછી આવશે લગભગ TN, એટલે કે તમિલનાડુ. તુમકુરુ કરીને કામ છે. તુમકુરુ વળી પાછું સિગ્નલ નકરા. સિગ્નલ ખુલ્લી ગયું. ડેન્જર ઝોન. ઘડી જાય હું પણ. ચાલો કાઢી લીધા. થોડા પૈસા ખિસ્સામાં મુંદર જોયું તો 1.5 હોય નહોતા. તો 1.5 હોય છે તો મુંદર 30 રૂપિયા વધ્યા હતા. બોલો. ચાલો તો હવે કાઢી લીધા થોડા ખિસ્સામાં રોકડી. જે 152. પાકીટ આવી ગયું. બધા સાઉથના ફિલ્મમાં બતાવે નહીં. હાલાન ફરસાન ઉતાવળ જરીએ નહીં, આરામથી. જો શૂટિંગ વાળાની જ ગાડી છે, લાઇટિંગની ગાડી હતી. જો ભાઈ જો કાંઈ કોઈને પૂછવાનું જ નહીં. જે લેવો હોય ને આંગળી સીધીને પૈસા બોલવાના.
હવે નીકળી ગયા દોસ્તો સિટી બહાર. ગામનું નામ તો ઠીક કાર્ડ કેવું કાંક હતું કે યાદ નથી. તુમ કડો કેવું કાંક ગામનું નામ હતું. સિટી ગામ વહી ગયું. બહાર નીકળી ગયા. गाँव का नाम मैं आगे मसूरी 2 लोग हैं। अब यहाँ तो क्या है मैप पे चलते हैं। मैप का पूरा पुनिकल में आया क्या जो पुनिकल में आया दोस्तों मैं जो मंदिर मारा कार ना मनता है मैं जो એટલી મૂર્તિ બધી હોય છે. આવી મૂર્તિ છે ભગવાન ઘોડા બાર દ્વારપાલ ડુંગરો નો આપણે ઉભા છે. ચાલો હવે સ્કૂટી અહીંથી 200 જેવું દૂર છે, 100 કિલોમીટર જેવું દૂર છે. અને પેલું અહીંથી 100 કિલો 90 કિલોમીટર મૈસૂર છે. 989 કિલોમીટર જે રહ્યું છે. દોસ્તો જામોડા એટલા છે ને રોડ ઉપર ની વાત જ પૂછવામાં. નકરું જામોડું જો કે આપણો કેમેરો બાઈને તો ના કે તમને બતાવે. બધું માણા નકરું રોડ પર જામોડા વેણીને જ ખાતા. આપણે કેમ ખાવા? કેમ કે એની વાત થઈ કે આપણે કાંઈક બોલવી, એ કાંઈ બોલે, જવાબ શું આવે? મધુરું. અહીંથી વાળવાની છે આપણે મૈસૂર છે 65 રામનગર જે શોલે પિક્ચરનું શૂટિંગ થયું હતું એ. આપણે એ બધું જવાનું નથી. રામનગરમ આવી ગયું. રામનગરમ દોસ્તો જે સોલો પિક્ચરનું શૂટિંગ થયું હતું સાઈડમાં વહી ગયું. જવાનો ટાઈમ ન મળ્યો. બહાર આવી ગયો છે બિયર બાર. હાલો કપડા પેક દોસ્તો રામનગરમાં અહીંથી ખાલી 30 કિલોમીટર કે જ્યાં શોલે પિક્ચરનું શૂટિંગ થયેલું હતું. આપણે જે જવાનું છે ફ્લામી સાઈડ આવી ગયું છે. આપણે આગળ જ આવી છીએ અને રામનગર આપણી પાછળ રહી ગયું. આ કાંક દોસ્તો એક સિટી આવ્યું છે પણ હવે સિટીનું નામ તો કાંઈ બહુ ખબર રહ્યું નથી. તે છતાં હમણાં જોઈશું આપણે કયું ગામ છે ને
ऊपर से दोस्तों एक्सप्रेस वे मैसूर बेंगलोर एक्सप्रेस वे मारे सुनील भाई नो फोन આવી ગયો કે મંગલભાઈ एक्सप्रेस वे ઉપર ગાડી ચડાવતા નહીં। મેં ચડાવી દીધો, મારે 500 રૂપિયા દંડ ભરવો પડ્યો। તમે હાઈવેની બાજુમાં સર્વિસ રોડ છે ત્યાંથી જ ચલાવજો, માથે ન ચડાવજો। જોઈ લો અત્યારે આપણે एक्सप्रेस वेની નીચેથી જ જઈ રહ્યા છીએ। જોઈ લો તામિલ પિક્ચર લાગી ગયો હિન્દુસ્તાની 2 કમલ હસન। तो दोस्तों આવી ગયો છે एक्सप्रेस वे। जो બોર્ડ મારેલો છે, જેસીબીનો ફોટો છે, પણ ઝીણા અક્ષરોમાં લખેલું પણ છે સાયકલ, રિક્ષા, ટ્રેક્ટર, જેસીબી, 2 વ્હીલર કોઈને ઉપર ચડવાનું નથી। જે આ સર્વિસ રોડ છે એ ઠેઠ મૈસૂર લગી આવો રોડ સર્વિસ રોડ રહેશે અને આપણે ઉપર ચડવાનું। અહીંથી તો જો જાળી લાગી ગઈ તાકે કોઈ માથે ન જઈએ કે કોઈ જાનવર કે આની ઉપર જોવો તો તમને કોઈ જનાવરે જોવા ન મળે। 4 વ્હીલર જોવો બધી 100ની ઉપરની સ્પીડથી જ બધી જાય છે ગાડીઓ, તે માટે 2 વ્હીલ નથી જવા દે। પહોંચી ગયા છીએ મધુરુ અને અહીંથી જે મૈસૂર છે જે 60 કિલોમીટર નાળિયેરિયું અને પણ નાળિયેરિયું અને પણ શેરડી અને ફાવડો છે દોસ્તો સર્વિસ રોડ હાઈવે। આ છે દોસ્તો મૈસૂર બેંગ્લોર હાઈવે। સુનિલભાઈ મારી પહેલા ગયા તો એને આની પછી ચડાવી દીધી 450 રૂપિયા આગળ જતા દંડ લીધો। આની પર ખાલી ટ્રક, બસ, ફોરવીલ જેવા વાહનો બાકી નાના વાહન કોઈ પણ ગાડી મારી છે બંને બાજુ કોઈ એની પનાલો આવે આજુબાજુ આપણે ગાડીમાં 10 સામોડા છે 10 રૂપિયાના માંગ્યા, ના પડી કે 20 રૂપિયા। કાલ કે જે અમારા બતા જોકીને આપશે કેટલા છોકરા કેવા હોય પણ અહીંથી લીધા છે કંઈ ઝાઝા છે નહીં, 4-5 લાગે છે। ચાલો ખાલી તો ખરા કેવા લાગે છે। ભાઈ સાથે સમજતા જ નથી એ કાંઈ નહીં, બોલવાના પૈસા આપી દેવાના, હાલો ના પડે તો બીજા આપવાના અને મેળ પડતો હોય તો આપી દેવાના। 20 રૂપિયાના 7 જામુડા આવ્યા। તમે જામુડા જોવો એક જ સરખા, નાનું મોટું નહીં, બધા મોટા ઢગા જ તે કાશીના બોર જેવડા જોવો। ખાલી 10 કિલોમીટર છે અને અહીંયા જો મ્યુઝિયમ જેવું છે, ગાડીનું ટાયર બનેલું છે
અને વલપા જો 2 માળની બસ જૂનવાણ છે. અને અહીંથી હવે કોટી 135 અને મૈસૂર 12 કિલોમીટર. બાકી આ ગામનું નામ કંઈ આવડતું નથી. તો આવી ગયા છે મૈસૂર અને ગાડી અંદર મેં કીધા બાકી આ હોટલ છે તમે જોવો છો. આ કઈ ભાષા અહીંયા લખ્યું છે એશોલિયા રે રોયલ આ હોટલ છે. અને આપણી સામે જોવા તો ક્યાં હે चढ़ चढ़ ऊपर लंगूर देख के कबूतर તો ચડ. ભગવાન હવે જઈ રહ્યા છીએ દોસ્તો જમવા. અહીંયા છે हाजिर कराने करेंगे આવડિયા હોટલ છે. આવી ગયા છે બંને. सब्जी को डालो रास्ता में खाली एक सेव टमाटर જમવા સુનિલભાઈ બેઠા મેન્યુ જોવે છે. દોસ્તો કેટલા દિવસથી રોટલી ભાળે નથી, આજ ભાળે છે રોટલી. રોટલી વગરના તો મરી ગયા. અને ઊંધિયું શાક. ઊંધિયું એટલે આપણે જેવું નહીં બધું ભેગું નાખીને બનાવી દે એને કહેવાય ઊંધિયું. જોવા ઊંધિયું આવું હોય ને આવડિયાની રોટલી આથણું એટલે ડુંગળી પાવાની બાકી છે. આથણું રોટલી આ શાક મરચાં ને એવું આવે. મરચાં કીધું ના ખાધા નથી. હવે ડીશ થઈ ગઈ પૂરી, ઊંધિયું શાક, રોટલી, ડુંગળી, એક મરચું અને આ આથણું તો તમને બધે મળશે. તૈયાર આપણે ના મળે એ. આજ 5 દિવસથી આજ રોટલી ભાળે. 5 રોટલી ખાઈ ગયો 5. કારણ કે રોટલી વગર કંઈ મજા આવે નહીં. બીજું મળે. અને કાલ તો મને ખાવાનું હતું એટલે ઢોસાને ભૂખ્યા મરી ગયા. આજ પેટ ભરીને ખાધું. માછલી ઘર છે. માછલી ઘર જો रास्ता कौन आगे ચાલો ખાઈ લીધું. આવડિયા દોસ્તો હોટલ છે. કા ભાઈ ક્યાં હે कोई नहीं लिप ओसा खाया वो उसको कुछ नहीं पूछा मैंने कुछ बुलाया तो मेरे को तो मैं दिया था क्या बोले ये आपके साथ है मेरा हाँ मेरे साथ ऐसे बता ચાલો 304 નંબરનો રૂમ. અહીંથી પણ તમને બતાવું. આવું હેઠે નજારો. અહીંથી ઓલી છાસ દેખાય છે. અહીંથી બહાર છે તો રોડ, તેથી પાર્કિંગ 303 આ રીત 304. ચાલો આ રીત 304. ફોન એ પડ્યો છે. કંઈક ઓર્ડર કરવું હોય રૂમ તમે જોઈ લો. હાય ફર્સ્ટ ક્લાસ છે. ગરમ પાણી આવી રહ્યું છે. એસી બેસી બધું. ચાલો દોસ્તો જમી પણ લીધું છે. 2-3 દિવસ ખાતું નહોતું, ખવાઈ ગયું છે. અને કાલે જવાનું છે આપણે ઊટી, જ્યાં કે હજારો પિક્ચરના શૂટિંગ લોકેશન છે એ જોઈશું અને તમને પણ બતાવશું. તો વિડીયો દોસ્તો સારા લાગે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. અને જો ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, જય માતાજી, જય ભોળાનાથ.